हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। અત્યારે ચોમાસામાં ખૂબ જ તાજી અને સરસ અમેરિકન મકાઈ મળે છે। આ મકાઈમાંથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ। આજે હું આ અમેરિકન મકાઈમાંથી ભજીયાની રેસીપી લઈને આવી છું, જે ભજીયા ખૂબ જ ટેસ્ટી, પોચા અને જાળીદાર બને છે। હું એક ભજીયું તોડીને પણ તમને બતાવું તો તમે જોઈ શકો છો, ખૂબ જ પોચા ભજીયા બન્યા છે। તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને चैनल पर नवा छो तो जरूर मारी चैनल सब्सक्राइब करजो। तो चलो भजिया बनावीए। मैं अहींया 2 अमेरिकन मकाईना दाणा काढी लीधा छे अने आ 1 वाटकी थई छे। एनी साथे आदू मरचा अने लसण लईशुं। जो लसण तमे न खाता होय अथवा लसणनो टेस्ट पसंद ना होय तो नहीं नाखवानुं। अने 3 થી 4 लीला मरचा लीधा छे, 1 इंच आदूनो टुकड़ो लीधो छे अने 6 થી 7 लसणनी कड़ी लीधी छे। तो हवे आपणे मिक्सरमां आ बधी वस्तुने पहेला आपणे अधकचरी क्रश करी लईए। मकाईना दाणा लईए, લીલા મરચાં ઉમેરીએ, આદુ લસણ લઈએ। મેં ઝીણું કાપી લીધું છે જેથી અંદર સરસ પીસાઈ જાય। હવે ક્રશ કરી લઈએ। અધકચરું ક્રશ કરવાનું છે। તો આ રીતે મેં અધકચરું ક્રશ કરી લીધું છે। અંદર આખા દાણા રહે તોય વાંધો નહીં, અંદર સરસ ટેસ્ટ આવશે। તો હવે આ મિશ્રણને બાઉલમાં લઈ લઈએ। તો આ રીતે ક્રશ કરેલી મકાઈને લઈ લઈએ। હવે આમાં આપણે આગળની સામગ્રી ઉમેરીએ। તો એમાં સૌથી પહેલાં આપણે એક મોટી ડુંગળી કાપીને લીધી છે, આવી ઝીણી ઝીણી કાપી લીધી છે। એક લીલું મરચું આવું ગોળ રીંગમાં કાપીને લીધું છે। આપણે આદુ મરચાં તો નાખ્યા જ છે પીસવામાં, પણ આ રીતે નાખીશું તો ખાવામાં જ્યારે આવશે ત્યારે ખૂબ જ સરસ લાગે છે। તો તમારે ન નાખવું હોય તો ન નાખો તો પણ ચાલે। અત્યારે હું નાખી રહી છું। અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ। તમારી પાસે પાલકની ભાજી, મેથીની ભાજી હોય તો ઉમેરી શકાય છે, એ પણ ખૂબ જ સરસ લાગે છે। આ સિવાય ગાજર, કેપ્સિકમ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન અજમો લઈશું। અજમાને આ રીતે 2 હાથે મસળીને ઉમેરીશું। 1/4 ટીસ્પૂન હિંગ લઈએ। 1 ટીસ્પૂન તલ ઉમેરીએ। અડધા લીંબુનો રસ લઈએ। હવે મેં 4 ટેબલસ્પૂન રવો લીધો છે, જે ઝીણો આવે છે એ લીધો છે। તમે મોટો પણ લઈ શકો છો। હવે પહેલાં આ સામગ્રીને આપણે બધી મિક્સ કરી દઈએ। બધી સામગ્રી સરસ મિક્સ થઈ ગઈ છે। અત્યારે મેં પોણો કપ ચણાનો લોટ લીધો છે, ચાળીને લીધો છે। જે વાટકી માપીને આપણે મકાઈના દાણા લીધા હતા એ જ વાટકીથી મેં પોણો કપ ચણાનો લોટ લીધો છે। હવે આમાં જરૂરિયાત પ્રમાણે આપણે ચણાનો લોટ ઉમેરતા જઈશું। મકાઈમાં કુદરતી દૂધ રહેલું હોય છે। હવે એમાં જેટલું સમાય એટલું આપણે ચણાનો લોટ ઉમેરીશું। બીજી 2 ચમચી લોટ ઉમેરીએ। આ રીતે થોડો થોડો ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। 4 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેર્યો છે, હજુ બીજી 2 ટેબલસ્પૂન ઉમેરીએ। મિક્સ કરી લઈએ। આપણું બેટર આ રીતનું હમણાં રાખવાનું છે। હજુ આપણે આ બેટરને 10 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું, કારણ કે આપણે જે અંદર જે રવો ઉમેર્યો છે એ ફૂલીને સરસ થઈ જાય, એટલા માટે આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। અને 10 મિનિટ પછી જરૂર પડશે તો આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। તો પોણી વાટકી આપણે ચણાનો લોટ લીધો તો એમાંથી લગભગ 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ બચી ગયો છે। 4 ચમચી રવો લીધો છે અને 6 ચમચી ચણાનો લોટ લીધો છે। હવે આપણે રેસ્ટ માટે મૂકી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો જે આપણે રવો ઉમેર્યો છે એ પણ સરસ પલળી ગયો છે અને ફૂલી ગયો છે અને બેટર થોડું ઘટ થઈ ગયું છે। તો હવે એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીએ અને હવે હલાવી લઈએ। જો તમારી પાસે રવો ન હોય તો એની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકાય છે।
દેશી મકાઈનો જે લોટ આવે છે એ પણ લઈ શકાય છે. હજુ 1 ટેબલસ્પૂન જેટલું પાણી લઈએ. થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કન્સિસ્ટન્સી બરાબર કરવાની છે. આ રીતનું વડા મુકાય એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે 1/4 ટીસ્પૂનથી પણ ઓછો બેકિંગ સોડા ઉમેરીએ. તમારે ઈનો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય છે. હવે બરાબર મિક્સ કરી દઈએ. અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે વડા કરી દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એકવાર એકદમ ગરમ તેલ થઈ જાય પછી ધીમો કરી દેવાનો છે અને ધીમો ગેસ કરીને જ આપણે હવે વડા મૂકીશું. હવે નીચેની સાઈડ થોડા તળાઈ જાય એટલે આપણે હલાવીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું એટલે અંદરથી સરસ તળાઈ જાય. ફાસ્ટ ફ્લેમ પર આપણે તળીશું તો ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો તમે જોઈ શકો છો સરસ તળાઈ રહ્યા છે અને ફૂલી પણ ગયા છે. જે થઈ ગયા છે આપણે બહાર લઈ લઈએ. તો તમે જોઈ શકો છો સરસ તળાયા છે અને એકદમ પોચા બન્યા છે. તો આ જ રીતે બાકીના ભજીયા બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અમેરિકન મકાઈના ભજીયા, જેને મેં લીલી ચટણી, તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. તમે દહીં સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.